સુરતમાં ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ છે ત્યારે સુરતના કતારગામમાં દુર્લભ ગણેશજીની પ્રતિમા જોવા મળી. નેચરલ ડાયમંડના ગણેશની સ્થાપના કરવામાં આવી છે. તો કતારગામના પાંડુ પરિવારમાં નેચરલ ડાયમંડના દુંદાળા દેવની સ્થાપના કરી છે, જેમાં 27.74 સેન્ટ કેરેટના નેચરલ ડાયમંડના ગણેશની કિંમત અંદાજિત 500 કરોડ છે. તો નેચરલ ડાયમંડના ગણેશની સૂંઢ જમણી બાજુ, જ્યારે સામાન્ય રીતે અન્ય પ્રતિમાઓની સૂંઢ ડાબી બાજુ હોય છે. વર્ષ 2005માં રફ ડાયમંડ કાપતી વખતે હીરા વેપારીને આ નેચરલ ડાયમંડ મળી આવ્યો હતો, જે ₹19,000માં ખરીદ્યો હતો. છેલ્લા 8 વર્ષથી નેચરલ ડાયમંડના ગણેશની પરિવાર દ્વારા સ્થાપના કરવામાં આવે છે અને 10 દિવસ સુધી પૂજા અર્ચના કરવામાં આવે છે. દુર્લભ ગણેશની 10 દિવસ સુધી પૂજા અર્ચના બાદ ફરી તાપી નદીના અમી છાંટણા કરી લોકરમાં મૂકવામાં આવશે. સુરતમાં ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ ગઈ છે. તો સુરતના કતારગામમાં દુર્લભ ગણેશજીની પ્રતિમા જોવા મળી, જેમાં નેચરલ ડાયમંડના ગણેશની સ્થાપના કરવામાં આવી હતી. તો કતારગામના પાંડવ પરિવારમાં નેચરલ ડાયમંડના દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી છે. 27.74 સેન્ટ કેરેટના નેચરલ ડાયમંડના ગણેશની કિંમત અંદાજિત 500 કરોડ છે. તો નેચરલ ડાયમંડના ગણેશની સૂંઢ જમણી બાજુ છે, જ્યારે સામાન્ય રીતે અન્ય પ્રતિમાઓની સૂંઢ ડાબી બાજુ હોય છે. વર્ષ 2005માં રફ ડાયમંડ કાપતી વખતે હીરા વેપારીને આ નેચરલ ડાયમંડ મળી આવ્યો હતો, જે ₹19,000માં ખરીદ્યો હતો. તો છેલ્લા 8 વર્ષથી નેચરલ ડાયમંડના ગણેશની પરિવાર સ્થાપના કરે છે અને 10 દિવસ સુધી પૂજા અર્ચના કરવામાં આવે છે. દુર્લભ ગણેશની 10 દિવસ સુધી પૂજા અર્ચના બાદ ફરી તાપી નદીના અમી છાંટણા કરી લોકરમાં મૂકવામાં આવશે. તો નેચરલ ડાયમંડ ગણેશ પરિવાર માટે સૌભાગ્ય સમાન છે. મારું નામ રાજેશભાઈ પાંડવ છે. રાજેશભાઈ, કયા ગણેશની સ્થાપના કરવામાં આવી છે, શું ખાસિયત છે? આ એક હીરાના એક ગણપતિ આકારના એક સંપૂર્ણ મતલબ કે ગણપતિ આકાર હોઈ શકે અને મૂર્તિ ઘણી ગણપતિ દાદાની હોય, પણ જમણી સૂંઢના ગણપતિ દાદા બહુ રેર જ હોય છે. અને આ તો કુદરતી રીતે એક જમણી સૂંઢના ગણપતિ દાદા છે. એટલે કુદરતી રીતે અમારા ઘરે એક સિદ્ધિ વિનાયક સ્વરૂપે ગણપતિ દાદા આવેલા છે. અને હીરો પાછળ ટ્રાન્સપરન્ટ છે, ટ્રાન્સપરન્ટ ડાયમંડ પ્લસ જમણી સૂંઢ અને સંપૂર્ણ આકાર છે. પાછું આ કઈ રીતે આપને મળ્યો હતો અને કેટલા કેરેટનો આ હીરો છે, શું કિંમત? 27 કેરેટ ને 74 સેન્ટ વજનનો છે. અને અમે બ્રોકરી કરતા હતા ત્યારે અમને આ એક પેકેટ વેચવા દલાલી કરવા માટે આવ્યું. તો એની અંદરથી અમે આ હીરો જોયો કે ભાઈ આ ડાયમંડ ગણપતિ આકારનો છે. તો પછી અમે ઘરે લાવ્યો પેકેટ અને બધાને બતાવ્યો તો બધા એક ખુશ થઈ ગયા, ગણપતિ દાદા છે તો ગણપતિ દાદા આપણે લઈ લઈએ પૂજા કરવા. તો પછી અમે ફંડ એકત્રિત કરી અને ગણપતિ દાદા અમે આ ખરીદી લીધા. છેલ્લા કેટલા વર્ષથી આ પ્રમાણેની સ્થાપના કરો છો અને પછી વિસર્જન પ્રક્રિયા કઈ રીતે પાર પાડો? અમે આને સ્થાપના કર્યા પછી વિસર્જન તો છેલ્લે દિવસે અમે આપણે એક તાપી નદીનું જળ લાવી અને અમી છાંટણા કરી અને પછી અમે આને એક રાઈટ સલામત જગ્યાએ મૂકી દઈએ છીએ. શું કિંમત આપવામાં આવી રહી છે? અમે ગણપતિ દાદા સાથે આસ્થા જોડાયેલી છે, અમારા પરિવારની આસ્થા છે અને આસ્થાની વિશ્વમાં કોઈ જગ્યાએ કિંમત હોતી નથી, અમારા માટે અનમોલ છે. આપનું નામ? મારું નામ વૈદ્યભાઈ, કયા ગણેશની સ્થાપના કરી છે, કઈ રીતના પૂજા અર્ચના કરવામાં આવશે? 10 દિવસ ગણેશ ચતુર્થીના દિવસે દરેક લોકો પોતાના ઘરમાં જે ગણપતિની સ્થાપના કરે છે, ત્યારે અમારા ઘરે એક દુર્લભ જે નેચરલ ડાયમંડ છે, રફ ડાયમંડ છે, એમાં રફ ડાયમંડમાં જે ગણપતિની પ્રતિમા જોવા મળી છે, જેની સ્લીવ રાઈટ સાઈડ એટલે કે સિદ્ધિ વિનાયક પણ જેને કહેવામાં આવે છે, એવી દુર્લભ પ્રતિમા અમને મળી છે. જેનો એના માટે અમે અહોભાગ્ય અનુભવીએ છીએ અને દર વર્ષેથી લગભગ છેલ્લા 10 થી 12 વર્ષથી અમે તેની પૂજા અર્ચના કરતા આવ્યા છીએ અને 10 દિવસ સ્થાપના કરીને તેની પૂજા અર્ચના ભક્તિભાવથી કરીએ છીએ અને અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.